બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિયોરી ખાતે ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી। બનાસકાંઠા જિલ્લામાં બ્રહ્મ સમાજ દ્વારા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે છેલ્લા 10 વર્ષથી સમગ્ર કાંકરેજ તાલુકાના બ્રહ્મ સમાજના યુવાનો વડીલો સહિત આગેવાનો દ્વારા ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે કેસરી સાફા બાંધી ડીજેના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિયોરી બ્રાહ્મણવાસ બ્રહ્માણી માતાના મંદિરથી લઈ મેઇન બજાર થઈ બસ સ્ટેન્ડ થી હાઈવે ખાતે આવેલા ગૌ માતાના સ્ટેચ્યુ થી દિયોદર નાળાથી આનંદવાડી ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી, જેમાં દિયોદર તાલુકા શુરાણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી વડે કરતબ બતાવ્યા, જેમાં તલવારબાજી ખાસ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ત્યારે હવે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે એ રીતે હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા ઉદેવો દ્વારા સુંદર રીતે વિધિવત પૂજન કરી ભગવાન પરશુરામની જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે અને જય શ્રી રામ જય પરશુરામના ગગનભેદી નારાથી સમગ્ર સિહોરી શહેર ભક્તિમય બની જાય છે। અને શ્રી પરશુરામ યુવક મંડળ કાંકરેજ દ્વારા કરવામાં આવે છે આયોજન, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અખાત્રીજીના પાવન અવસરે જમણવારના દાતા તરીકે વિષ્ણુભાઈ મનસુખભાઈ રાયગોર જોશી શિહોરીવાળા તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ હરગોવનભાઈ સિરવાડિયા, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, MS બ્રધર્સ અને ભારત ઉપવનના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી, સહદેવ હિન્દુસ્તાની, પ્રકાશભાઈ જોશી, વકીલ મધુભાઈ દવે, ડોક્ટર સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ખાસ કરી શોભાયાત્રામાં જોડાયા અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। પરશુરામ યાત્રાની અંદર અમારા સોના ઈષ્ટદેવ પરશુરામ ભગવાનનો વિષ્ણુનો 6થો અવતાર છે। આજે અહીંયા અમે શિહોરી મુકામે સમગ્ર સમાજ અને તમામ અન્ય સમાજના આગેવાનો સાથે મળીને આજે પરશુરામ શોભાયાત્રા અહીંયા અમે આખા શિહોરી ગામની અંદર ફેરવી રહ્યા છીએ। ત્યારે સમાજોને એક સંદેશો આપવા માટે આપીએ છીએ કે પરશુરામ ભગવાન એ માત્ર ભૂદેવો પૂરતા નથી, પણ સમગ્ર વિશ્વની અંદર જો કલ્યાણકારી કામો કરવામાં હોય અને જે કંઈ રાજાઓ જે હતા, લોકો એવું કહે છે કે ભાઈ સત્ય સમાજના, હું એવું કહું છું કે જે રાજાઓ જે વખતે ખોટા કામો કરતા હતા એના માટે કરીને એમને જે કામ કરેલું છે આ પરશુરામ ભગવાનની આજે શોભાયાત્રા લઈને અમે નીકળ્યા છીએ। ત્યારે સૌ લોકો જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે, હજારોની સંખ્યામાં, એ સૌને અમારા બ્રહ્મ સમાજ તરફથી ખૂબ ખૂબ આભાર છે। અસ્તુ ભારત માતા કી જય।